તો આગળ વાત કરીએ હવે આપણે આણંદની તો આણંદના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસ નેતા ઇકબાલ ઉર્ફે બાવલાની હત્યા બાદ તેઓના સેવાકીય કાર્યોને જીવંત રાખવા માટે આજે આણંદની ફેર્થ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આણંદના વોર્ડ નંબર 1ના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના મુસ્લિમ નેતા ઇકબાલ ઉર્ફે બાલો મલેકના નિધન બાદ તેઓના સેવાકીય કાર્યોને જીવંત રાખવા માટે આજે આણંદ શહેરમાં ફેર્થ હોસ્પિટલ ખાતે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં જણાવી દઈએ કે બાકરોલ અને આણંદના યુવાનોએ રક્તદાન કરી મહુમ ઇકબાલ ઉર્ફે બાલોની સેવાકીય પ્રવૃત્તિને યાદ કરી અને વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને જીવંત રાખવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સામાજિક કાર્યકર આસિમ ખેડાવાળા, ડોક્ટર સમીર મલેક, મુન્નાભાઈ અસ્પાનવાલા સહિત અગ્રણીઓ જે છે તે લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. નામ આસિમ ખેડાવાલા. આજ રોજ આણંદ શહેરમાં આવેલી ફેથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર એક અનોખો સેવાકીય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની અંદર સમાજની અંદર આપત્તિના સમય અને ઘણી એવી મુશ્કેલીના સમયની અંદર લોહીની જરૂરિયાત પડે છે અને ઘણા એવા આપણે કિસ્સાઓ જોતા આવ્યા છે કે લોહીના ન મળવાને કારણે પણ ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તો આજનો એક રક્તદાનનો કેમ્પ એક એવા અમારા મિત્ર અને અમારા સાથીની યાદની અંદર કરવામાં આવ્યો છે કે જેને આપણા આણંદ શહેરની અંદર એક દુઃખદ ઘટના બની, જેની અંદર અમારા સાથી મિત્ર એવા પૂર્વ કાઉન્સિલર આણંદના ઇકબાલભાઈ બાલા જેમણે જીવ ગુમાવ્યો. તો એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે, એમની સેવાકીય પ્રવૃત્તિ હંમેશા માટે દિલોની અંદર અને સમાજની અંદર અને શહેરની અંદર પણ હંમેશા જીવતી રહે. આ સેવાકીય પ્રવૃત્તિને જીવતી રાખવા માટે આજે આણંદ શહેરની ફેથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો અને ખૂબ જ ગર્વની વાત છે કે એની અંદર બહુ મોટા પાયે યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેની અંદર આણંદ શહેર ફેથના સંપૂર્ણ સ્ટાફ સાથે સાથે બાકરોલનું કિંગ ગ્રુપ છે, બોરિયાવીનું ગ્રુપ છે, સારસાનું ગ્રુપ છે અને આણંદના યુવકો દરેકે પોતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અને ઉપરવાળાનો ખૂબ જ મોટો શુકર છે કે આ સેવાકીય પ્રવૃત્તિની અંદર હાલ અત્યારે 55 થી વધારે યુનિટ એકત્ર થઈ ચૂક્યું છે અને હજુ પણ ઘણા બધા યુવાનો જે લાઈનની અંદર ઉભા છે. એટલે આજનો અમારો ટાર્ગેટ છે કે અમે 75 થી વધુ યુનિટ આજે ડોનેટ કરીશું અને જે અમારા મિત્ર જે અલ્લાહની રહેમતની અંદર પહોંચી ગયા છે, એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે ઇન્શાલ્લાહ હંમેશા માટે અમર રાખીશું. જય હિન્દ.